અશ્વિનભાઈ, તમે એક શિક્ષક છો, રાતોરાત પૈસાદાર થઈ જાવ, સરકારી નોકરીમાં આવતા રહી જાય. ક્યાંય કોઈ લગ્ન પ્રસંગમાં જાય ને તોય સગાવાલા પૂછે હાઈકોર્ટ ક્લાર્ક છે, એમાં પણ માત્ર 1 કે 2 માર્ક થઈ ગયું. એ સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ ચોક્કસ મળે. રામ રામ અશ્વિનભાઈ. રામે રામ મારા ભાઈ અમદેવભાઈ, આવો આવો. મજામાં? મજા. સ્વાગત છે જય તમારું. શ્રી કૃષ્ણ. બેહો. તો આજે ફરીવાર વિડીયોમાં એક નવી વાતો લઈને, જૂનવાણી વાતો આમ તો થોડીક નવી આ વખતે લાવ્યા છીએ. કોશિશ એવી કરી છે કે અત્યારના લોકો સાથે જોડાઈ શકે. અશ્વિનભાઈ પટાટને ત્યાં ગીરમાં મહેમાન થયો છો અને તમને બધાને વાતો સાંભળવાની ખૂબ મજા આવવાની છે. એટલે ઘણી બધી એવી વાતો છે કે જે આજે તમને નવી કંઈક જાણવા મળશે અને નવી ને જૂની વાતો છે એ બે ભેગી થવાની છે. તો અશ્વિનભાઈ પોતે શિક્ષક છે અને શિક્ષકની પાસે કેવી કેવી વાતો હોય એ આજે હું તમને કહેવાનો છું. એટલે તમને અમારા વિડીયો કેવા લાગે એ જરૂર ને જરૂર કહેતા રહેશો અને છેલ્લે સુધી જોજો, કેમ કે કદાચ આમાં તમને તમારી કંઈક વાત કે તમારું બાળપણ કે તમારું વિદ્યાર્થી લાઈફ તમને યાદ આવી જાય કે તમને તમારું બાળપણ જડી જાય. અશ્વિનભાઈ, તમે એક શિક્ષક છો અને છતાં તમે આ ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે, તો એનું કારણ શું? અમદેવભાઈ, પહેલા તો તમારું ગાંડીગીરની ધરા પર હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. અને તમે જે પ્રશ્ન કર્યો કે શિક્ષક હોવા છતાં તમારા ટ્રેડિશનલ, તો હું આપણા જે વ્યુઅર્સ છે એને સંદેશો આ કપડાના માધ્યમથી આપવા માંગુ છું કે આ હજારો વર્ષ પહેલા આ કપડું છે એ પહેરાતું હતું. હજી આ કપડાનો કોઈ વિકલ્પ જ નથી અમદેવભાઈ. બરાબર. નવી પેઢી સુધરેલી, નો ડાઉટ સારા કપડાં પહેરીએ છીએ, પહેરવા જોઈએ, અમે પણ પહેરીએ છીએ, પણ આ જે કપડું પહેરીએ જે વાઇબ્રેશન આવે છે, જે આ સોરઠની ધરતીની અંદર જે આ પહેલાનો પહેરવેશ છે એની વાત તો કંઈક જુદી જ છે. બરાબર છે. તો આપણા પહેરવેશ છે આ એમની પણ કંઈક એના પણ કંઈક ફાયદા હશે કે આ કેવી રીતે છે, આ પહેરવાના કારણ હું તો સફેદ જ કેમ આપણા ગઢિયાઓ પહેરતા છે એમનું તમને શું લાગે? સફેદ છે ને એ શુદ્ધતાનું પ્રતીક છે. વાહ, જોરદાર વાત. બરાબર. છાશ માખણ ઘી છેવટે અમદેવભાઈ, ભલે એની હાલત અળગી હોય પણ કદીએ કાળા ન રીએ, જેના કુળ દૂધડિયા કાગડા. દૂધ હોય ને એ સફેદ હોય, એમાં ટીપું છાશ નાખી દઈએ તો એ મળી જાય અને દહીં થઈ જાય. દહીં પણ સફેદ હોય. વાહ. એને વલોવામાં આવે, એમાંથી માખણ નીકળે, માખણ પણ સફેદ હોય. એને ગરમ કરવામાં આવે, ઘી પણ સફેદ હોય. સજ્જનો, મહાપુરુષો એને ગમે એવી હાલત બદલવામાં પોતાનો ગુણ ન બદલે ને એના માટે આ સફેદ કપડું છે એ પસંદ કરવામાં આવે છે. વાહ, ખૂબ જ જોરદાર વાત કીધી છે કે સફેદ કપડું કેમ આપણા ગઢિયાઓ બધા પહેરતા હતા, હું કામ એને પસંદ કરવામાં આવ્યું છે. ને આ બધી વસ્તુ છે એ બધી સફેદ, એટલે કે દૂધ સફેદ, દહીં સફેદ, છાશ સફેદ અને ઘી સફેદ, માખણે સફેદ, આ બધી વસ્તુ સફેદ. પણ તમને ખબર છે અશ્વિનભાઈ કે આ જે દૂધ છે ત્યાંથી લઈને ઘી બનવા સુધીની યાત્રા બહુ લાંબી છે, પણ અત્યારની જે પેઢી છે એ પેઢીને ખૂબ ઝડપથી સફળતા મેળવી છે. એટલે કે આજ રાતોરાત એને સફળ થઈ જાવ છે, રાતોરાત પૈસાદાર થઈ જાવ. અને અત્યારના તમે શિક્ષક છો, તમને ખબર છે કે તમારી પાસેથી તો કેટલા વિદ્યાર્થીઓ પસાર થતા છે, તો એમના બધાની મનોસ્થિતિને લઈને હું તમને એવો સવાલ પૂછું છું કે ખરેખર હું ઝડપથી સફળતા મેળવવી એ વિકલ્પ સારો છે કે શું લાગે છે તમને એના વિશે? અમદેવભાઈ, હું મારા વર્ગમાં પણ વિદ્યાર્થીઓને ઘણીવાર કહેતો હોય બરાબર કે સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ ચોક્કસ મળશે. બરાબર. વાહ. નાનું વાક્ય છે પણ ઘણું કહી જાય છે. એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ તો ચોક્કસ મળે છે. મારું ખુદનું ઉદાહરણ લઈ લો ને અમદેવભાઈ, તો મેં જિંદગીની અંદર સરકારી નોકરીમાં આવતા રહી જતો, માત્ર થોડાક પોઈન્ટ માટેથી ને રહી જતો. મારી મહેનત છે ને શરૂ જ રાખી. હું તલાટી મંત્રીની પરીક્ષામાં અમુક જૂજ માર્કિંગ સાથે રહી ગયો હતો. હાઈકોર્ટ ક્લાર્ક છે, એમાં પણ માત્ર 1 કે 2 માર્ક થઈ ગયું. 2015ની અંદર શિક્ષકની ભરતી આવી ને, માત્ર 14 પોઈન્ટથી રહી ગયો હતો. 14 પોઈન્ટ એટલે 33 પોઈન્ટે 1 માર્ક, હું અડધા માર્કથી રહી ગયો હતો. પણ નાસીપાસ ન થયું. આજે કચ્છની અંદર નોકરી મળી, ત્યારબાદ મને સુરત નોકરી મળી અને સુરત હું મારી નોકરીમાંથી રિઝાઇન આપી અને અત્યારે ગીરની અંદર ગીરગઢડા તાલુકામાં નોકરી કરું છું. એટલે નો ડાઉટ આપણને મહેનત કરતા હોય ને ત્યારે એક વખત નાસીપાસ તો થાય કે હવે આ મારથી નહીં થાય, મારે બધું મૂકી દેવું પડે. કેમ કે ક્યાંય કોઈ લગ્ન પ્રસંગમાં જાય ને તોય સગાવાલા પૂછે, ભાઈ તારે તૈયારી કરે છે તો નોકરી મળી કે નહીં? બરાબર. ઘરે કોઈ મહેમાન આવે ને તો આપણને પૂછે. આ બધાની વચ્ચે થઈને પસાર થવું અને પછી જે સફળતા મળે ને અમદેવભાઈ, એ સફળતાનો આનંદ બહુ અનેરો હોય. બરાબર. એટલે વિદ્યાર્થીઓને કહેવા માંગુ, નાસીપાસ ક્યારેય ન થવું અને તમારી મહેનત છે એને શરૂ જ રાખવી, એટલે એક દિવસ તમને ચોક્કસ સફળતા મળે. તો
તો તમે જે સફળતાની વાત કરી એ વાત બહુ મહત્વની હતી. કારણ કે આજે માથું દુખે છે તો ફટાફટ ટીકડી લઈ લો, આજે આવું કરવું છે તો આમ ફટાફટ કરી નાખો, બહાર ગામ જવું છે તો આ કરો, કોઈ ફળને દવા ઓલું મતલબ ઈડું આવી છે તો એમાં દવા છાંટી દો. એટલે આજની બધી વસ્તુ લોકોને ફટાફટ સફળતા મેળવી છે, પરંતુ સફળતામાં જે છે ને એ બહુ થોડીક વાર લાગે. તમે જે એક વાક્ય કીધું, સફળતા એક દિવસમાં ન મળે, પણ એક દિવસ ચોક્કસ મળે. કે સફળતા એક દિવસમાં ન મળે પણ એક દિવસ જરૂર મળે. આ વાત બહુ મહત્વની છે. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે એ જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો. અને અશ્વિનભાઈ, બીજી વાત એ કે તમને ગવર્મેન્ટ જોબ તો સુરત મળી હતી, તો ફરી એ જોબ તમે છોડી દીધી, ત્યાં રિઝાઇન આપી દીધું અને પછી પાછા આ બાજુ કેમ તમારા ગામ સાઈડ તમે જોબ લીધી, એનું કારણ શું ખાસ? એનું કારણ એ અમદેવભાઈ, હું સુરત હિટ સિટી, તમને બધાને ખબર છે, ફાસ્ટ સિટી, બરાબર છે. ત્યાં ગવર્મેન્ટ જોબ પણ મળી, સાથે સાથે એક પ્રાઇવેટ સંસ્થા જેનું બહુ ઊંચું નામ સ્પર્ધાત્મક પરીક્ષાનું, એમાં પણ હું નોકરી કરતો. પણ એમ કહેવાય ને કે હું જીવ છે ને એ મૂળ ગીરનો જીવ હતો. સાંજ પડે ને તો મને મારું ગીર યાદ આવે, મને મારું ગામડું યાદ આવે, અને મને એક પંક્તિ યાદ આવે કે અમને હે યાદ આવ્યા ઘર આંગણા રે, વાહ, હે અમને યાદ આવ્યા ઘર આંગણા રે, હે રમતા ભમતા જાદન રાત, એ વાલી લાગે વતનની વાત, અમને યાદ આવ્યા ઘર આંગણા રે. અને આંગણા કેવા હતા કે આંગણે ગાય ગોર માટી ના ઓટલા રે, વાહ, મારી માવડીના એ હાથના ઉના ઉના રોટલા રે, વાહ, એ શીતળ લાગે લીમડાની છાઈ, અહીંયા કોઈ વઢતું નહીં મન કાઈ, મને યાદ આવ્યા ઘર આંગણા રે. એટલે મને વતન યાદ આવતું, મને મારી ગીર યાદ આવતી, ગીરની અંદર મારું નાનું એવું ગામ યાદ આવતું. એટલે માનસિક શાંતિ માટે થઈ અને મેં એ સુરતની જોબ છે એમાં રિઝાઇન આપ્યું છે, રાજીનામું આપ્યું. અને ભગવાનની કૃપા કયો કે માતાજીના આશીર્વાદ કયો કે વડીલોની મહેર કયો, મને જે ગમતું હતું ને અમદેવભાઈ, મને ગીર ગમે, જંગલ ગમે, સિંહ ગમે, તો ગીરની વચ્ચે, જંગલની વચ્ચે, સિંહોની વચ્ચે એવું ગામ એટલે કે બાબરિયા, ત્યાં મને સરકારી શિક્ષક તરીકે નોકરી. વાહ વાહ, ખૂબ સુંદર વાત કરી કે આપણું ગામ હોય ને તો ઘણા બધા લોકો શહેરમાં, આપણને શહેર હારે કોઈ વાંધો નથી, ભલે આપણે બધા શહેરમાં આપણી કારકિર્દી જોડાયેલી હોય એટલે ત્યાં બધા હોય, એમાં આપણે કોઈ શહેર હારે વાંધો નથી, પણ આપણા ગામ હારે કેટલી બધી વાતો જોડાયેલી ને એ વાત મને બહુ ગમે છે કે જ્યાં આપણું બાળપણ ગુજર્યું, જ્યાં આપણા માતા પિતા હોય, જ્યાં આપણે રખડ્યા હોય ને એ ખેતરમાં જે વરસાદ પડતો હોય ને એની ભીની માટીની સુગંધ હોય ને એ આપણા નાકમાં આવતી હોય, અને આપણે બાળપણના જે ભાઈબંધો હોય એની હારે નેરમાં તળાવમાં ધુબાકા ખાધા હોય, ભેહ ઉપર બેહીને ગયા હોય ને વડલે ને પીપળે ચડીને આંબળી પીપળી રેમ હોય, આ બધી વાતો છે ને એ આપણને યાદ આવી જાય. આમ મને નશ્વિનભાઈને આ ગામડાની વાત યાદ આવી ગઈ, તમને પણ ક્યાંક તમારા ગામડાની વાત યાદ આવી ગઈ તો તમને કઈ વાત યાદ આવી એ વાત જરૂર ને જરૂર કોમેન્ટમાં લખજો. ને આવા વિડીયો જો ખરેખર તમને ગમે તો શેર કરતા રહેજો, અને અમને મજા આવશે કેમ કે તમને લોકો સુધી પહોંચી શકીએ. અને આવા જૂના કોઈ દાદા દાદી પાસે વાતો હોય તો એમના પણ કોઈ સંપર્ક હોય તો મને કહેતા રહેજો. હું કોશિશ કરીશ કે એમના સુધી પહોંચીને જૂની વાતો છે એ જાણી અને આપણે બધા લોકો સુધી પહોંચીએ, કેમ કે ઘણી જૂની વાતો છે ને એ બહુ મહત્વની છે. ઘણા બધા લોકોને એની જૂની યાદ આવી જાય એટલા માટે જરૂરી છે. ધન્યવાદ.